नमस्कार, मैं हूं रविक्षा शर्मा और आप देख रहे हैं द वॉइस न्यूज। चलिए आगे बढ़ते हैं आज की ताज़ा खबर की ओर। वलसाड़ में एक अनोखी पहल शुरू की गई है जिसमें पर्यावरण को बचाना और सांस्कृतिक विरासत को संरक्षित करना है। चैताली राजपूत ने 8 साल पहले इस पहल की शुरुआत की थी। उन्होंने अपनी कला और सृजनात्मकता का एक उपयोग करके पर्यावरण अनुकूल गणपति मूर्तियों का निर्माण शुरू किया। आज उनकी टीम में कई महिलाएं शामिल हैं जो इस कला को सीख रही हैं और आगे बढ़ा रही हैं। पर्यावरण अनुकूल मूर्तियों का निर्माण करने से हम पर्यावरण को बचाने में मदद कर सकते हैं। इन मूर्तियों को बनाने के लिए मिट्टी का उपयोग किया जाता है जो पूरी तरह से प्राकृतिक और बायोडिग्रेडेबल होती है। इस पहल के माध्यम से महिलाओं को सशक्त बनाने का प्रयास किया जा रहा है। चैताली राजपूत और उनकी टीम महिलाओं को इस कला को सिखा रही हैं और उन्हें आत्मनिर्भर बनाने में मदद कर रही हैं। वलसाड़ में चैताली राजपूत की इस पहल ने लोगों को प्रेरित किया है और पर्यावरण अनुकूल गणपति मूर्तियों के निर्माण को बढ़ावा दिया है। મારું નામ ચૈતાલી રાજપૂત, વલસાડ શહેરની નિવાસી છું। મેં અમલસાડથી ફાઇન આર્ટ કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ બરોડા MS યુનિવર્સિટીના પ્રોફેસર્સ પાસેથી પ્રોફેશનલ ટ્રેનિંગ્સ લીધી છે। છેલ્લા 25 વર્ષથી હું ફાઇન આર્ટ ફિલ્ડની અંદર કામ કરી રહી છું। ક્લાસીસ પણ કરું છું, પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ અને બધા કામ પણ કરું છું અને છેલ્લા 8 વર્ષથી બાપ્પાની નદીના કિનારાની પ્યોર માટીની મૂર્તિઓનું સર્જન કરી રહી છું અને આ લાલ માટીના જ શણગાર પણ હોય છે બાપાની મૂર્તિઓમાં અને લાલ માટીથી જ બધું અલંકારથી લઈને દરેક વસ્તુ કરવામાં આવે છે, જેની અંદર સ્ટ્રક્ચરની અંદરની જો વાત કરું તો કોઈ પણ પ્રકારની લાકડી કે સળિયા કશું વાપરતી નથી। મને આ પ્રેરણા મારી ફ્રેન્ડ, મારા ક્લાસની મિત્ર પાસેથી મળી, જેણે મને બાપાની મૂર્તિ બનાવવાનો વિશ્વાસ બતાવ્યો અને મેં આ મૂર્તિ બનાવી અને હું ઘણા વર્ષોથી પ્યોર માટીની મૂર્તિનું સર્જન શોધતી જ હતી, કેમ કે આજના જમાનામાં આપણે જોતા જ છે કે લોકોને મોટી સાઇઝની મૂર્તિઓ લાવવાનો ક્રેઝ હોય છે અને એ બધી મોટી મૂર્તિઓની અંદર ઘણા બધા સ્ટ્રક્ચર્સ ગોઠવ્યા હોય, જેની અંદર તાર, સળિયા, લાકડી, ઘણું બધું એ લોકોએ વાપર્યું હોય છે। આ બધી મૂર્તિઓ નદીમાં વિસર્જિત થાય, એકચ્યુઅલી તો એ વિસર્જિત થતી નથી કેમ કે POPની બનાવેલી હોય છે, પ્લસ સિન્થેટિક કલર્સ વાપર્યા હોય અને ખૂબ જ આર્ટિફિશિયલ મૂર્તિઓ હોય જે પાણીમાં પીગળતી નથી અને એના લીધે જળચર પ્રાણીઓને પણ નુકસાન થાય છે અને આ જ નદીનું પાણી આપણે પીતા હોઈએ છીએ તો આપણા સ્વાસ્થ્યને તો નુકસાન છે જ, સાથે સાથે પર્યાવરણને પણ બહુ જ મોટું નુકસાન છે। તો આ મૂર્તિઓનું જે પર્યાવરણની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એના સંદર્ભમાં લઈને મને એવું થયું કે માટીની આ બધી મૂર્તિઓ દરેક ઘરે, દરેક મંડળમાં સ્થાપના થવી જોઈએ અને મારું ઉદ્દેશ પણ એ જ છે આવનાર ભવિષ્યમાં કે હું દરેક શહેરમાં દરેક મહિલાઓને કે દરેક જણને બાપાની મૂર્તિ બનાવતા શીખવાડું અને દરેક ઘરે, દરેક શહેરમાં, દરેક રાજ્યમાં આ જ રીતે માટીની મૂર્તિઓનું સ્થાપન થાય કે જેથી પર્યાવરણમાં ખૂબ જ સુધારો રહે અને પાણીની જે શુદ્ધતા છે એ જળવાઈ રહે। મારું નામ સૃષ્ટિ પટેલ છે। હું વલસાડ જિલ્લાના ઓવાડા ગામથી આવું છું। મારી 1 વર્ષથી ઈચ્છા હતી કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવું, તો બપ્પાના ઈચ્છાથી હું ચૈતાલી મેમ જોડે મળી અને 2 મહિનાથી હું અહીંયા ગણપતિ બપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહી છું અને એનો મને ખૂબ જ આનંદ છે। આજે મારું નામ કેશવી છે। હું વલસાડના અતુલથી આવું છું। હું 2 વર્ષથી ચૈતાલી મેમ જોડે બાપ્પાની મૂર્તિઓ બનાવતા શીખી રહી છું। જે અલગ ટેકનિકથી મેમ શીખવી રહ્યા છે એ શીખતા મને ખૂબ આનંદ થાય છે। द वॉइस न्यूज के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।